સો નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવની અંદર તમામનું સ્વાગત છે. લગભગ વાગ્યા છે 8 અને આજે સરસ મજાનો દિવસ છે વસંત પંચમીનો અને આજે બહુ બધા મહેમાન બી આવ્યા છે. તમામ મહેમાનો બી બતાવીશું કોના તરફથી આજે ભોજનમાં સહયોગ મળ્યો છે. તમામ દાતાઓના નામ પણ લઈશું. પણ અત્યારે નેટવર્કનો લગભગ ઇસ્યુ છે. સો જ્યાં સુધી બીજા મિત્રો જોડાઈ રહ્યા છે તમામને અપીલ કરીએ છીએ કે વિડીયોને વધુમાં વધુ શેર કરવામાં આવે, જેથી કરીને આજના જે ભોજન છે એ તમામ લોકો જોઈ શકે. કારણ કે આજે ઘણા બધા લોકોએ આપણને સહકાર આપ્યો છે વસંત પંચમીના દિવસે. તો પહેલાં બતાવી દઈએ આજનું શું છે મેનુ. આજનું મેનુ છે આજે બાસુદી સ્પેશિયલ છે અને છે સીતાફળની મસ્ત મજાની બાસુદી, સીતાફળ બાસુદી, સાથે જ સરસ મજાનો સલાડ છે, મસ્ત મજાની પૂરી છે અને આજે જોરદાર મેં મારા જાતે બનાવ્યું છે પનીરની શાક. બરાબર ને? ઓકે ભાઈ પ્રદીપ બરાબર? તો પનીરની સબ્જી બનાવવામાં આવી છે આજે સ્પેશિયલ, સાથે જ મસ્ત મજાના પાપડ છે. આજે ભગવતીના જોરદાર સમોસા છે. સમોસાની ડિમાન્ડ હતી અમારા હસમુખભાઈ તરફથી. એમના દીકરા હર્ષના જન્મદિવસમાં એમને હર્ષને સમોસા ભાવતા. તેમણે કીધું કે સમોસા આજે ખાસ રાખજો. તો અમારા ભગવતીના ફેમસ, અમારા મનોજભાઈ જે વસોના છે, ભગવતીનો ફેમસ સમોસા છે. સાથે જ મસ્ત મજાની તીખી ચટણી, મીઠી ચટણી અને જીરા રાઈસ જોરદાર બનાવવામાં આવે છે. સાથે જ મસ્ત મજાની દાળ ફ્રાય. આજે દાળ જોઈને તમને મોઢામાં પાણી આવશે, ગરમા ગરમ દાળ છે. તો ચલો વિડીયો વધુમાં વધુ શેર કરવાનું શરૂ કરજો. ચલો બધા આઈ કહી દેજો, બધા આઈ કહી દેજો ભાઈ. બસ 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 બસ, ધીરે 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 ધીરે. મેહુલ આ વાડકી લઈને કેમ આવે? વાડકી લઈને હે કઈક છે? શું છે કઈક? પણ તો વાડકી નહીં હાલતા? બાસુરી? બાસુરી? બાસુંદી? શેની બાસુંદી છે? સપન નવો છોકરો આવે? કઈથી આવે તું? સોનગઢ, તાપી જિલ્લો. તો ચલો સરસ મજાના સમાચાર છે. આપણા સંકુલની અંદર 2 જિલ્લા બાકી હતા, તાપી અને ડાંગ. એ 2 જિલ્લાના બાળકો આપણી પાસે નહોતા, પણ સરસ મજાનો આનંદની લાગણી અનુભવે છે કે તાપી જિલ્લાનું બાળક હવે આપણા સંકુલમાં આવી ચૂક્યું છે. કયું ગામ તારું બેટા? સોનગઢ તાલુકો, ગામ કોકડા ડુંગરી. ઓકે. કયા ધોરણમાં ભણવાનું? છઠ્ઠામાં. ઓકે. વિષ્ણુ વાર કપાયા? વાહ, જોરદાર લાગે, હીરો જેવો. ભુરિયા સો આ બાજુ ફરી વાર તમને મેનુ બતાવવામાં આવે. સરસ મજાનું મેનુમાં આજે સરસ મજાની જોરદાર રબડી દાળ છે. બરાબર દાળ છે? આજે કેવી દાળ છે? બરાબર છે. સાથે મસ્ત મજાના બાસમતી જીરા રાઈસ અને સબ્જી આજે સ્પેશિયલ મેં બનાવી છે. બે સબ્જી હલાવજો ને, હલાવો કમ્પ્લીટ, હલાવો કમ્પ્લીટ, બસ કમ્પ્લીટ હલાવો બસ. સાથે જ મસ્ત મજાની પૂરી છે. વિતરણ કરવા મારા બેન આવ્યા છે. બેન કઈ દે આવ્યા તમે? સાઉથ બોપલ. વાહ, શું કરો છો તમે? નોકરી કરો છો? વાહ, શેમાં? સ્કૂલમાં નોકરી કરો છો? વાહ, ખૂબ સરસ બેન. સમોસા બી છે સરસ મજાના, મીઠી ચટણી છે, તીખી ચટણી છે, પાપડ છે અને સ્વીટની અંદર સીતાફળ બાસુદી અને સલાડ. પ્રિયા દીદી, બટાકી બેન, બટાકી બેન માર્કેટમાં છે તાર. બોલો શું કહે? બકબક શું કહે છે? બોલ બોલ, શું કહે છું? ના બોલ બોલ, બોલ લાખ, બોલ લાખ. હે શેની પણ હવાની શું વાત છે? શેની પણ હવાની પણ બપોરની હતા. શેની વાત શું છે? ક્યાં જામનગર? ઈશાબેન આવી ચુક્યા છે. ઈશાબેન લોકો કોમેન્ટ મારતા હતા કે ઈશા કઈ ગઈ. મૂકું ઈશા જતી રહી છે, નહીં આવવાની પાછી, એવું કહેતા હતા. મેં તો એવું સાંભળ્યું કે ઈશા નહીં આવવાની પાછી. બધા કોમેન્ટ મારતા કે ઈશા જતી રહે, મૂકું જતી રહે, મૂકું સંકુલ બંધ થઈ જાય નહીં? હે ને? હા ચાલુ રે, મજા ના આવે. પ્રતીક્ષા, તારા ચશ્મા કઈ ગયા? ખોવાઈ ગયા? ચશ્મા ખોવાઈ જાય તારા કઈ? પ્રિયાંશી 2 દિવસથી દેખાતી નહીં તું. સારું થઈ ગયું? ફરક પડે ને? ઓછું થઈ ગયું ને? ઓકે. કોપી દીધી, ખૂબી દીધી હે
કુપી દીદી, કૃપા દીદી નહીં, કુપી દીદી. ના સબ સહી હે યાના જીવડી જમ નાખી તારી પીએસઆઈ ચંદન દીદી કેમ્પમાં નાખી એનએસએસ. અમારા પ્રિન્સિપલ પંકજભાઈ પૂછતા હતા ચંદન મોકલી નહીં, તમે મેં ના નહીં પાડી કોઈને. મેં તો બધાને કહ્યું તો બધા જજો. આવું થોડું ચાલે. બોલો જાડે ભૂખ લાગી છે? ચલો હવે સમય છે આજના ભોજનના દાતાઓના નામ લેવાનો. તો આજના જેટલા બી દાતાઓ છે તમામના નામ લઈ લઈએ. આજે ખાસ લક્ષ્મીબેન મણિભાઈ પટેલ જેઓ કઠલાલના છે, તો એમના તરફથી ભોજનનો સહયોગ પ્રાપ્ત થયો છે. તો કઠલાલના તમામ લોકોનો આભાર માનીએ છીએ, કેમ કે તમારા વિસ્તારથી આજનો ભોજન માટેનો સહકાર આવ્યો છે. સાથે જ શામજીભાઈ અજમલભાઈ પરમાર જેઓ વિરમ ગામના છે, તો એમના તરફથી પણ ભોજન માટે એમનો સહયોગ પ્રાપ્ત થયો છે. તો એમનો આભાર માનીએ છીએ. આજે સરસ મજાની જાહેરાત છે. આજે જેટલા બી લોકો વિડીયો જોઈ રહ્યા છે એમને જાણીને આનંદ થશે. સંકુલની અંદર સરસ મજાનું આજે બહુ મોટું યોગદાન આવ્યું છે, અને એ યોગદાન આવ્યું છે સંકુલની અંદર સૌથી વધારે જરૂર છે એ છે દૂધની. તો દૂધ માટેની સૌથી મોટી સમસ્યા હતી. તો અમે વિચારી રહ્યા હતા કે સંકુલની અંદર યાર આ દૂધ જે વેચાતું લાવી છે એ મજા નથી આવતી, એ ખાવાની મજા નથી આવતી, પણ કંઈક એવું કંઈક થાય કે દૂધ આપણા સંકુલની અંદર જ અવેલેબલ હોય. તો એના માટે અમે ગાયોનું વિચારતા હતા કે 4-5 ગાયો આપણી પાસે અવેલેબલ થઈ જાય. તો એના માટે હસમુખભાઈ પટેલ જેઓ મૂળ ઝારોલાના છે, તો એમના તરફથી એમના દીકરાના નિમિત્તે, હર્ષભાઈના નિમિત્તે, આજે એ હર્ષ આ દુનિયામાં તો નથી પણ આજે એનો જન્મદિવસ છે, તો એના નિમિત્તે 7,51,000 રૂપિયાનું યોગદાન અમને ગાયો માટે અને ગાયોનો તબેલો બનાવવા માટે અમને પ્રાપ્ત થયું છે. તો હસમુખભાઈ તમારો બહુ બધો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ કે તમે આટલું મોટું યોગદાન અમારા સંકુલના બાળકો માટે આપ્યું છે. એટલે હવે લગભગ આપણે ટૂંક સમયની અંદર 2-3 દિવસની અંદર જ સંકુલની અંદર 5 થી 6 ગાયો આવશે, અને લગભગ રોજ 40-50 લીટર દૂધ આપણા સંકુલની અંદર જ હવે અવેલેબલ રહેશે. દૂધ બહારથી નહીં લાવવું પડે. તમામ બાળકોને સરસ મજાનું હવે લગભગ ચા અમે બંધ કરી દઈશું એવો પ્લાન છે, અને સવારે મોર્નિંગમાં એમને દૂધ મળશે, રાત્રે પણ સૂતા પહેલા દૂધ મળશે એવો પ્લાન થઈ ગયો છે. તો ખૂબ ખૂબ આભાર કે 7,51,000 રૂપિયા જેટલી મોટી રકમ તમે સંકુલના બાળકો માટે દૂધ માટે આપી છે. અને ગાયો ટૂંક સમયની અંદર 2-3 દિવસની અંદર સંકુલમાં ગાયો આવી જશે. એનું જે બાંધકામ છે શેડ એ પણ થઈ જશે, અને 5 થી 6 ગાયો સંકુલની અંદર આવી જવાની છે. તો હર્ષ આ દુનિયામાં ભલે નથી, પણ તમારા ફાધર તરફથી આજે સંકુલના લગભગ 650 બાળકોને આ જે પ્રેમ મળ્યો છે એ બદલ હસમુખભાઈનો બહુ બધો આભાર માનીએ છીએ. અને સ્પેશિયલી ઝારોલા ગામના તમામ લોકોનો બી આભાર માનીએ છીએ કે તમારા ગામના એક નાગરિક જે અત્યારે અમેરિકામાં છે, પણ અમેરિકાની અંદર ન્યૂ જર્સીથી પણ સંકુલના બાળકો માટે ચિંતા કરે છે, સતત વિચારે છે કે ના અમારે કંઈક કરવું છે, અને સંકુલના બાળકો માટે પ્રેમ આપી રહ્યા છે. તો 7,51,000 રૂપિયાનું વસંત પંચમી મતલબ દિવસે અને હર્ષના જન્મદિવસ નિમિત્તે ગાયો માટે અને સંકુલના તબેલો માટે એ યોગદાન પ્રાપ્ત થયું છે. એ બદલ અમે બહુ બધો આભાર માનીએ છીએ. હર્ષભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. દાતાઓ બી આવ્યા છે કઠલાલના, એટલે બધાને મળાઈએ. અને વિરમ ગામથી પણ આવ્યા છે. શું નામ તમારું? કમલેશભાઈ. શામજીભાઈ વિરમ ગામથી ને? તો સંકુલની અંદર 15,000 રૂપિયાનું રોકડ રકમ યોગદાન આપ્યું છે. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ મારા ભાઈ. અને વિરમગામની અંદર ક્યાં રહો છો? આપણે વિરમગામ તાલુકાનું સિયાલગામ. વિરમગામ તાલુકો છે. ઓકે. શું કરો છો તમે? ડ્રાઈવરની નોકરી કરો છો બોપલમાં? વાહ. અત્યારે રહેવાનું અમદાવાદ છે? વાહ, સરસ. લો, થેન્ક યુ. અને વાહ, અમારા કાંતિ કાકા આવ્યા છે. અરે ના કાંતિ કાકા, ચાલતું છે યાર, વાત કરો છો. કાંતિ કાકાએ ઓપરેશન કરાવ્યું છે. લગભગ અમારા 3 મહિનાથી અમારા કાંતિ કાકા ખોઈ ગયા હતા, આવ્યા નતા, પણ એમની તબિયત ખરાબ હતી એટલે નતા આવતા. બાકી કાંતિ કાકાનો પ્રેમ અમારા સંકુલ પ્રત્યે ઓલવેઝ રહ્યો છે. અને બાલીસણાથી બીજા મહેમાન આવ્યા છે. શું નામ તમારું? અરવિંદભાઈ. અરવિંદભાઈ, શું કરો છો તમે? સોશિયલ એક્ટિવિસ્ટ બી છો અને જર્નલિસ્ટ બી છો. ખૂબ સરસ. કેવું લાગ્યું સંકુલ અમારું? કેટલાક બાળકોને મળ્યો હું મળ્યો એટલે આઉટ ઓફ પ્રદેશના સ્ટેટના છે, એમાં મહારાષ્ટ્રના મળ્યા, મને રાજસ્થાનના બી છે, પછી ઉત્તરાખંડની બી એક બાળકી છે, યુપીની બી બાળકીઓ છે, અમારા પાટણ વિસ્તારના પાટણની પણ છે. મળી. આવા અનેક વિસ્તારમાંથી બાળકોને અહીંયા લાવી અને એમને પિતાની ભૂમિકા શું છે એ માવતરને ભૂલાવી દઈ અને અહીંયા સંકુલની અંદર જે ઉછેર કરી રહ્યા તે જોઈને ખરેખર આંખોથી આંસુ ઝરી પડે એવું પણ પ્રેમ છે બધાનો. અને અમારા કાંતિ કાકા તો અમારા સંકુલના શુભચિંતક છે જ, જેમને ઓલવેઝ અમારા સંકુલના બાળકોને બહુ પ્રેમ આપ્યો છે. અને કાંતિ કાકાનું ઋણ છે આ સંકુલની અંદર. સમગ્ર બાલીસણા ગામનું ઋણ છે કે બાલીસણાથી અમને બહુ પ્રેમ મળ્યો છે. અમારા સંકુલના 650 બાળકો
બાલીશણાના બહુ બધા આભારી છે અને હું હંમેશા બોલીશ કે જેટલા બી અમારા બાળકો છે એ યાદ રાખજો અને બાલીશણાનું ગુણ ક્યારે ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર. આ જે સંકુલના દર્શન કાંતિભાઈને મુકેશભાઈને ટક્યા થયા એમનો પણ આભાર વ્યક્ત કરું અને આવા અવિરત દર્શન કરાવતા રહે એવી પ્રભુને પ્રાર્થના કરું અને અમારાથી થાય એવી શક્ય સેવા કરવાનો અમે પ્રયાસ કરીશું એવું ખાતરી આપું. ના ના ખૂબ ખૂબ આભાર તમારો. પાંદી કાકા તબિયત ફટાફટ સારી કરો તો જલ્દી આવું યાદ લાગતું તમને. હા અમે તમને ઘોડા જેવા જોયા છે, વાત કરો છો સારી દુસરો તૈયાર થઈ ગયું. બરાબર ને? કાકી વિડીયો જોતા હશે, કાકીને હાઈ કહી દો. આખી ફેમિલી જોતા હશે, ભાભી બધા જોતા હશે. બધા નહોતો, પેલી તો હું જ જોઉં. છોકરા જોવો છો બધા? વાહ. એ અમારા બીજા એક ભાઈ આવ્યા છે બાલીશણાથી. શું નામ આપનું? મુકેશભાઈ. મુકેશભાઈ શું કરો છો તમે? સોશિયલ એક્ટિવિસ્ટ જ છો. કેવું લાગ્યું સંકુલ? સરસ લાગ્યું? મજા આવી? વાહ. ગાયો અમારા હસમુખભાઈ છે ઝારોલાના અને એ અત્યારે ન્યૂ જર્સીમાં છે. તો એમને કીધું કે દૂધ આપણે વેચાતું ના લાવશો બહારથી, આપણે અહીંયા જ વ્યવસ્થા ઊભી કરો અને એક બે માણસ હાયર કરી લેજો, એનો પગાર બી હું આપીશ અને છોકરાઓને સરસ પ્યોર દૂધ મળે એવી વ્યવસ્થા કરો. તો આજે જ એમનો ફોન આવ્યો અને એમને કીધું કે તમે તમારી ચિંતા ના કરો, કરી દો. બરાબર ને? થેન્ક યુ. તો આપણે 5-6 ગાયો મસ્ત બોધેલી હશે, દૂધ આપણું પોતાનું મળશે આગળ. બરાબર ને? સાથે જ કટલાલથી આજના દાતાશ્રી આવ્યા છે. શું નામ તમારું? ગૌરાંગભાઈ. શું કરો છો ગૌરાંગભાઈ તમે? કોન્ટ્રાક્ટર. શેનું કોન્ટ્રાક્ટ કરો છો? રેસિડેન્શિયલ. મતલબ કન્સ્ટ્રક્શનનું કામ કરાવડાવો છો? વાહ. તમારું કન્સ્ટ્રક્શન કરી આલજો ક્યારેક. ભાઈ આ બાજુ હીરો, તાર નામ? ઊંચો અવાજ, ઊંચો બોલ, ઊંચો બોલ અવાજ. ના બોલ જલ્દી, મોટેથી. હા. શું નામ તમારું? કમલેશભાઈ. કઈ જવાનું તમારે? કટલાલમાં જ રહો છો? કટલાલમાં અમારા પ્રશાંતભાઈ છે, ઓળખો છો? ખાસ મિત્ર છે અમારો, તો જીગર જાન છે અમારું બધું. મતલબ મારા જીવનની સૌથી કોઈ ક્લોઝ વ્યક્તિ છે તો એ પ્રશાંતભાઈ છે. યસ બેન, તમે શું કરો છો? હાઉસવાઈફ છો? કટલાલમાં રહેવાનું? વાહ. યસ. ઘનશ્યામભાઈ મજામાં છો? અમારા ઘનશ્યામભાઈ અવારનવાર બાપુ બોલે ગાડી અંદર આવી જાય છે જોરદાર અને બહુ મહેનત કરે છે અને ખૂબ એક્ટિવ છે. એમના ગ્રામ પ્રત્યે, એમના ગામના અટવાયેલા પ્રશ્નો પ્રત્યે ખૂબ મહેનત કરી રહ્યા છે. ના ના ખૂબ સરસ. ના ના ખૂબ સરસ. યસ યસ. શું છે મારા ભાઈ, મજામાં છો? જય માતાજી. કઈ છોકરી? હા વાહ. શું નામ બેટા તારું? ઉર્વશી. તેલનો ડબ્બો આપવા આવી તો સ્પેશિયલ? કયું ગામ તારું? માનપુર. તો માનપુર થી એટલે દૂરથી તેલનો ડબ્બો આપવા આવી? પૈસા કેટલા દિવસમાં ભેગા કર્યા? અમે 5 ભાઈ બહેન છે. અમે હે ને રોજ છે અમારા કાકા આવે, માસા આવે, બધા આપે તે અમે ભેગા કરીને તેલનો ડબ્બો લાવે. વાહ મારી છોકરી વાહ. વિડીયો જોવો છો મારા તું? હવે એવું? કયા ભણો છું તું? 8મા ધોરણે. 8મા ભણો છું? અહીંયા આવું છે મારે ત્યાં ભણવા? હવે તારા જેવી છોકરીની જરૂર છે મારે અહીંયા. હું આવીશ. આવી છે બેટા? 9મથી અહીંયા આવી જા. હા, પ્રોમિસ? પ્રોમિસ. પાક્કું. ચલો. શું નામ તારું બેટા? હે? માહી. કયા ભણો છું તું? 6ઠા? 4થામાં છું? 5મા? ભૂલી ગઈ હતી? અને તું બેટા? હની. કયા ભણો છું? બીજા ભણો છું? વાહ. તું ચશ્મેશ? રાજ. રાજ. કયા ભણો છું? 4થામાં? નપાસ થયો 6-7 વખત તું? ના ના નપાસ એવું લાગે છે. અત્યારે તો 10મા 11મા હોવો જોઈએ તું. હે? તારું નામ છોટું? હાર્દિક. કયા? 5મા? 5મા ને? કોણ તમારું ક્લાસ ટીચર કોણ છે? રીનાબેન. સારું ભણાવે છે ને? શું જોડેલા રહેજો અને વિડીયોને ખૂબ શેર કરજો અને ફરીવાર તમને મેનુ બતાવી દઈએ. આજે સરસ મજાના બાસમતી રાઈસના જીરા રાઈસ છે અને દાલ ફ્રાય છે. સરસ મજાના ભગવતી સમોસા છે, બહુ જોરદાર છે ભગવતી સમોસા. અમારા મનોજભાઈની સ્પેશિયલ ડિશ છે અને બસોની અંદર તમે રહેતા હોય ને તમે ભગવતીના સમોસા ના ખાધા હોય એવું શક્ય ના હોય. તો મારા બસો વિસ્તારની અંદર તમે જ્યારે બી આવો, બસ સ્ટેન્ડની બિલકુલ સામે જ એમની ભગવતી રેસ્ટોરન્ટ છે, ત્યાં આગળ મનોજભાઈના સમોસા ચોક્કસ ખાજો. પાપડ છે અને મસ્ત મજાનું આજે મારું બનાવેલું શાક છે પનીરનું, મસ્ત મજાની પૂરી છે અને સલાડ છે.
સાથે જ સ્વીટ્સની અંદર છે સીતાફળની બાસુંદી છે આજે. સો 1200 થી પણ વધારે જોડાયા છે. તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમારા સાથ અને સહકારથી આ બધી જ પ્રવૃત્તિઓ સતત કરી રહ્યા છીએ અને તમારા સાથ સહકારથી આગળ પણ કરતા રહીશું. બસ તમારો પ્રેમ આવી રીતે અમને મળતો રહે. અને આજે 1200 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. મિત્રો વિડીયોને ખૂબ શેર કરજો. અને સૌથી મોટી આજે આનંદની વસ્તુ એ છે કે બંને દાતાઓ અમારા કાટલાના દાતાશ્રી અને વિરમગામના દાતાશ્રી પણ રૂબરૂ આજે હાજર છે. સાથે જ આજે હર્ષ જે આજે આ દુનિયામાં નથી પણ એમના ફાધર એવા હસમુખભાઈ જે ન્યૂ જર્સીમાં અમેરિકામાં છે અને એમના તરફથી 7,51,000 રૂપિયાનું માતબર મોટી રકમ સ્પેશિયલી બાળકો સંકુલના બાળકો માટે દૂધની વ્યવસ્થા કરવા માટે આજે વિચાર્યું છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને હસમુખ કાકા તમારા બહુ બધા ઋણી રહીએ છીએ અમે કે તમે સંકુલના બાળકો માટે 7.5 લાખ રૂપિયા જેટલી આટલી મોટી રકમ અમારા સંકુલ માટે આપી છે. એ બદલ તમારો બહુ બધો આભાર. અને હવે ટૂંક સમયની અંદર લગભગ આવતા 2 કે 3 દિવસની અંદર સંકુલની અંદર ગાયોની વ્યવસ્થા થઈ જશે. ગાયોને રાખવા માટેનો શેડ પ્રોપર વ્યવસ્થા થશે. એનું જે ખોરાક માટેની જે વ્યવસ્થા છે એ બધું થશે. સો સંકુલમાં આવી રહી છે ગાયો અને ગાયનું દૂધ પણ બાળકોને તાજું મળશે. એટલે લગભગ હવે ટૂંક સમયની અંદર સંકુલમાં ચા બંધ થવાની છે. અને જ્યારે ચા બંધ થશે ત્યારે હું પણ વિચારું છું કે હું પણ ચા બંધ કરી દઉં. કારણ કે દિવસમાં ઘણીવાર વધારે ચા થઈ જાય છે. તો લગભગ હું પણ ચા બંધ કરીશ એવું વિચારી રહ્યો છું. જો નક્કી નથી પણ વિચારી રહ્યો છું. હોપફુલી એ વિચાર મારો સત્યતામાંની બદલ જાય અને હું પણ ચા બંધ કરી દઉં. શું બન્યા રહો વિડીયોની અંદર. રામગોડો હમણાં બહુ કુદાકુદ કરતું હતું. હે કેટલું કુદાકુદ કરતું હતું હમણાં? હે 2 મિનિટમાં મટી ગયું. હે ગપ્પા મારતી હતી ખોટી ખોટી. હે જાનકી તારી ના બનાવી ગપ્પા મારતી હતી ને? ના ભાઈ હો ખોટું તો હું બોલતી હે નહીં. હરિશ્ચંદ્ર સાહેબ જે છે ને ગયા ને પછી તને બધું વારસામાં આપીને ગયા બધું. હે સીતાફળ બાસુદી ભાઈજી ભાભી ગઈ. અચ્છા તો ભાઈજી શું કરો? બીજી વાર લેવાઈ ગયો એવું છે એમ? બોલો ગોમફોય મજામાં છો? સીતાફળ બાસુદી ભાવે છે? હા ખાવાનું બાકી તમારું પત્તા પછી ખાવ ને. આ છોકરા લાઈનમાં જા ને તું. છોકરો છે ને આ બાજુ ક્યાં બેઠો છે? પારુલ તું છે એમ? આ બાજુ ભૂખ લાગી પારુલ? નહીં લાગી તો શું કા ખાશું? તો ભૂખ નહીં લાગી. મિસ્ત્રી તારું નામ મિસ્ત્રી? પલંગ પર કૂદશું તો મિસ્ત્રી? હે મિસ્ત્રી આવું ના કરીશ. યશવી મીરા ફીરા ઓ ગીતાબેન મજામાં છો? ગીતાબેન લે ચલો ભાઈ આવે છે. બોલો મોનિકા તાર ઘેરથી ફોન આવ્યો તો આજે? મારા ફોન આવતો 2-4 વાર. ખબર નહીં આજે કાલ મેં એવું કંઈક હતો ખબર નહીં મને યાદ નહીં. કાલે ને ટોટિયા સો 1200 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે અને ખૂબ શેર કરજો વિડીયો. અને આજે એક યાદગાર દિવસ છે. વસંત પંચમીનો દિવસ છે અને ગુજરાતીઓ માટે વસંત પંચમી એક બહુ યાદગાર દિવસ હોય છે. કંઈક નવું કરવાની શરૂઆત વસંત પંચમીની અંદર કરતા હોઈએ છીએ. તો અત્યારે લગભગ જે યોગદાન આપી રહ્યા છે એમના પણ નામ લઈ લઈએ જે અત્યારે લાઈવમાં યોગદાન આપી રહ્યા છે. સો બન્યાનો વિડીયોની અંદર આજે ગૂગલ પેની અંદર કદાચ થોડો કંઈક ઇસ્યુ છે એવું લાગી રહ્યું છે. તો 100 રૂપિયા 50 રૂપિયા યોગદાન આવ્યા છે અને જે બી યોગદાન આપી રહ્યા છે 101 રૂપિયો 100 રૂપિયા ધીમે ધીમે યોગદાન પ્રાપ્ત થઈ રહ્યું છે. એ જે બી યોગદાન આપી રહ્યા છે તમામનો અમે આભાર માનીએ છીએ. અને યોગદાનના નામ અમે લેવાનું શરૂ કરીએ. પરમાર વિશાલભાઈ તરફથી 501 રૂપિયાનું યોગદાન અત્યારે આવ્યું છે.
વિશાલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. વસંત પંચમીનો દિવસ છે એટલે આજે સરસ મજાનું યોગદાન પ્રાપ્ત થયું છે. ચેતનભાઈ પરમાર તરફથી પણ યોગદાન આવ્યું છે. જાગૃતિ તરફથી 100 રૂપિયા છે. દરજી બિપિન તરફથી પણ 100 રૂપિયા છે. અશ્વિનભાઈ પટેલ તરફથી 150 રૂપિયા છે. મહિપાલસિંહ રાજપૂત અમારા પ્રમુખશ્રી 100 રૂપિયા યોગદાન છે. વિપુલ પરમાર તરફથી 100 રૂપિયા છે. મકવાણા લક્ષ્મણભાઈ તરફથી 51 રૂપિયા છે. રસિકભાઈ કવડિયા તરફથી 50 રૂપિયા છે. કિરણભાઈ પટેલ તરફથી 100 રૂપિયા છે. અપ્પુ ચૌહાણ તરફથી 15 રૂપિયા છે. સો આ યોગદાન આવ્યા છે અત્યારે લાઈવની અંદર. અને અત્યારે જે મિત્રો યોગદાન આપી રહ્યા છે તમામનો આભાર. ગભાભાઈ ગમારા તરફથી 100 રૂપિયાનું યોગદાન અત્યારે આવ્યું છે. તો એમનો બધી આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ કે તમારા સાથ અને સહકાર થકી આ બધી પ્રવૃત્તિ અવિરત ચાલી રહી છે. તો બના રહો વિડીયોની અંદર અને હવે વિડીયો આગળ વધશે. મુસ્કાન सो मैं मुस्कान आपू छू तो मुस्कान तुम्हारे साथ बातों करसे. इसको रख दो जेब में. ये है तुम्हारा वाईफाई, ठीक है. और इसको तुम ऐसे सेटअप करके तुम इस तरह से कर सकती हो. ओके चलो हाँ लो अभी बातें करो फिर कैमरा बदल लेना. पकड़ो सीखो सीखो इससे. हाँ बस उसको इसको छूने की जरूरत नहीं. ऐसे ठीक है हो गया. स्ट्रेट रखो स्ट्रेट. हाँ ऐसे ऐसे नीचे रखोगे तो भी चलेगा. नीचे रख दो. हाँ हाँ ठीक है. अभी तुम्हारा देखो. अरे ठीक. हाँ हाँ ठीक है. तो ऐसे बोलेगा. फिर बात करो. हाँ ऐसे बात करो. नमस्कार, मैं हूँ आपकी मित्र मुस्कान. वंदे मातरम. और आप देख सकते हैं कि आपके साथ खाने के समय मैं लाइव में जुड़ चुकी हूँ. वैसे तो डेली जुड़ती हूँ और डेली आप लोगों से मिलती हूँ. तो आज फिर से मिल चुके हैं. उन्हीं बच्चों से मिले हैं जो कि हम डेली मिलते हैं. फिर से नए सवाल करेंगे, नए जवाब मिलेंगे. ठीक है, तो एक बार बच्चों से मिल लेते हैं, उनसे बात कर लेते हैं. ए पापा कौन है? कृपा बोलो. अच्छा गया, केमिस्ट्री का प्रैक्टिकल था, बहुत मस्त गया. हाँ थोड़ी थोड़ी इधर उधर हिला ली गई मुंडी. और क्या. लोटी प्रसाद बोल जल्दी. सही हाल चाल नहीं सो लोटी प्रसाद चढ़ा. शाबाश. देख सकते हो खाने का कार्यक्रम कितना मस्त बढ़िया चल रहा है. क्यों मानसी? तो आपको एक बार फिर से, वैसे तो 2-3 बार मेन्यू देख चुके हो आप लोग, आपको पता ही होगा. मैं फिर से पूछ लेते हैं. मीरा मेन्यू क्या है? मुझे पता था कि समोसे का नाम सबसे पहले लोगी. बताओ. ये है कस्टर्ड एप्पल बासुंदी, मतलब उसको क्या बोलते हैं, सीताफल बासुंदी. हाँ दाल भात नहीं लिया? क्यों नहीं लिया? जो सेहत के लिए अच्छा होगा नहीं लेने का. समनू हाय, ये हमारे नए गेस्ट है, देख सकते हो. और यहाँ देखो, बोलो लो ना. તો સરસ મજાના સમાચાર છે. અને સમાચાર એવા છે કે મતલબ સરસ મજાનું યોગદાન આવ્યું છે પાટણ જિલ્લાથી. પાટણ જિલ્લાથી તમે જાણો છો બાલીસણા ગામ. અને બાલીસણા ગામ એ આપણા સંકુલ માટે બહુ યાદગાર ગામ છે અને બહુ પ્રેમ ઓલવેઝ બાલીસણા આપ્યો છે. તો અત્યારે દાનની જાહેરાત થાય છે બાલીસણા ગામથી. 1 લાખ રૂપિયા બાલીસણા ગામથી રામ ભરોસે આપણને પ્રાપ્ત થયા છે. નામ આપવાની ના પાડી છે. 1 લાખ રૂપિયા જેટલું રોકડ યોગદાન આપણને સંકુલમાં ઓલરેડી પ્રાપ્ત અત્યારે થઈ ચૂક્યું છે. તો જેમને બી આપ્યા છે એમનો અમે બહુ બધો આભાર માનીએ છીએ. રામ ભરોસે આપ્યા છે એટલે સમગ્ર બાલીસણા ગામ અને સમગ્ર પાટણ જિલ્લાના તમામ લોકોનો આભાર માનીએ છીએ કે તમારા જિલ્લામાંથી 1 લાખ રૂપિયા રામ ભરોસે આવે છે. સાથે જ 51,000 રૂપિયા નરેશભાઈ ખેમચંદભાઈ પટેલ તરફથી, એ પણ બાલીસણાના છે. તો નરેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે 51,000 રૂપિયા તમે જે મોકલ્યા છે એ અમને સંકુલમાં પ્રાપ્ત થઈ ચૂક્યા છે. એ બદલ તમારો બહુ બધો આભાર માનીએ છીએ. અને 11,000 રૂપિયા યોગદાન આવ્યું છે નવીનભાઈ બબલદાસ પટેલ, એ પણ બાલીસણાના છે. તો નવીનભાઈ તમારો બહુ બધો આભાર માનીએ છીએ કે તમારા તરફથી પણ 11,000 તમે જે મોકલ્યા છે એમને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. સાથે જ 5100 રૂપિયા મુકેશભાઈ પ્રેમજીભાઈ પટેલ, મુકેશભાઈ પ્રેમજીભાઈ પટેલ એ પણ બાલીસણાના છે. તો એમ મળીને 1,51,000 પછી 11,000 એટલે 62,000 અને 5 1,67,000 રૂપિયા જેટલું યોગદાન પાટણ જિલ્લાના બાલીસણા ગામથી પ્રાપ્ત થયું છે. તો બાલીસણા ગામ ઓલવેઝ સંકુલ માટે
મદદ હંમેશા કરતું રહ્યું છે. તો બાલીશણા ગામના તમામ નાગરિકો સાથે જ યોગદાન આપનાર એ તમામ ભાઈઓનો બહુ બધો આભાર. અને જે બી એ ફેમિલી અત્યારે લાઈવમાં જોઈ રહી છે તો તમને નતમસ્તક વંદન કરીએ છીએ કે તમારું આપેલું યોગદાન સંકુલના બાળકો માટે અને સંકુલ જે બની રહ્યું છે એના માટે અને સંકુલના ભોજન માટે અમે આ ખર્ચ કરશું. એ બદલ સમગ્ર બાલીશણા ગામના તમામ લોકોનો અમે બહુ બધો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. लगी सॉरी. तो देखा आप लोगों ने कि पापा ने बोला कि बालीशना गांव से बहुत ज्यादा योगदान आ गया, डोनेशन अच्छे दे दिए, तो फिर से एक बार उनको धन्यवाद, तहे दिल से धन्यवाद कहना चाहेंगे. क्यों, है ना? बोलो थैंक यू, बोलो थैंक यू. तो इनकी थैंक यू प्लीज रिसीव कीजिएगा क्योंकि छोटे छोटे बच्चे हैं. पापा यार संभलता नहीं मुझे कर डाला. बोलो खाओ, जो खाया वो बोलो. तो वही तो जो खाया वो बोलो. समोसा, पूरी શાક, દાળ ભાત, પાપડ, સલાડ એટલે સીતાફળ બાસુંદી. બીજું શું હતું? બીજું કશું નતું, સીતાફળ બાસુંદી હતી. और यहाँ देखो गीता बोलो સમનુ એકલા એકલા आई जाओ. મેં કીધું એ ત્યાર પછી આવી જાઓ એવું ના ચાલે બા, ના ચાલે. સાચું કહું, જરી કઈ ના ચાલે. હું તો ચલાવું જ નહીં. રાધી બોલો. Why are you smiling? To look me, why? Why? Please give me reason. No reason. It's not good, yeah. निराली बोलो. तुमको भी हंसी आ रही है? किस लिए? मैंने बोला था ना हंसी आएगी ही ना. बोलो इधर, इसका क्या नाम है? मैं नाम ही भूल गई तेरा. हेमानी नहीं, हेमानी. हेमानी हेमानी ना, हेमानी हिमानी. ओके. ओ पापा ने ना अकेले अकेले ना चले यार, ना चले, बिल्कुल ना चले. अकेले अकेले खा रहे हो, जब बोला तो बोलते कि आ जाओ खाने, ऐसा थोड़ी चलता है. अब मैं नहीं संभलता मेरे से, इसको हटाओ. आपका नाम दुर्गा सही है ना? मीनाक्षी सही है ना? किस तरीके से बोलो, बोलो यार. हाय मित्तल बोलो, कुछ बोलो. अकेले अकेले समोसा खा रहे, कम से कम दर्शन लोगों से पूछ तो लो कि समोसा खाना है कि नहीं खाना है. पूछ लो उनसे एक बार. वो लोग नहीं खाएंगे, ऐसा थोड़ी. आएंगे ना खाएंगे, खाएंगे ना, आएंगे खाएंगे फिर भी खाएंगे, ऐसा डबल बार. बोलो हम यार, तुम लोग बोलो कुछ. क्यों कुछ नहीं बोलना है? गायत्री खिकड़ी मत काट. बोल नंदिनी. नहीं अब ऐसी, पहले तुम लोग खा लो फिर मैं खाती हूँ. बोल बा बंसी, बोलो. मैं क्या बोलूं? थोड़ा सा गुजराती में क्या बोलूं? फिर भी कुछ टॉपिक हिंट. તાર નામ હું? એ તો મને પહેલાથી જ ખબર હતી. ના હોય. હા તો મેં શું કીધું? તું ખોટું કે, મને તો ખબર તું સાચું કે. કશિશ બોલો, कुछ बोलो. डोरेमोन बोलना. अरे यार तुम लोग बोलते ही नहीं हो. हाँ तो बोलती हूँ तभी तो सब लोग मुझसे बोलते हैं. तारिका दीदी बोलो. हाय डोरेमोन. ये कौन सा डोरेमोन है? ब्लू कलर, वैसा फेस, वैसा शर्माना. देखो देखो देखो, शर्मा रही, अभी भी शर्मा रही आप. ऐसा ही देखो देखो. आप देख सकते हो दर्शक मित्र कि हमारी चंदन दीदी है जो कि देख के कितना शर्मा रही है. बोलो पर
आपने क्या क्या खाया दर्शक लोगों को बताओ। मुझे पता था सबसे पहले समोसा का नाम आएगा, पर सबसे पहले वही खाया था आपने। બોલો પીએસઆઈ દીદી તમનું देखा बोल मोहिनी तमनु पापा जी है ना, वो क्या है हमारे पापा ऐसे है ना कि जो चीज ना संभलती है उनको भी समझाने की आदत डलवा देते हैं, ऐसा तो धीमे धीमे सिखा देते हैं। एक बार अटेगा, दो बार बिगड़ेगा, कि तीसरी बार तो सही होना ही है। क्यों पृथु तुम तो मारे हाथू को कि ना उसको मारूंगी मैं सही बहुत ज्यादा, मेरे को मार मार के भाग देता है वो। आप लोगों को ना देखो एक चीज दिखाती हूँ, ये हमारी लिली मासी है जो कि अपनी दोस्त के साथ में बैठी है और वो इनकी दोस्त है। मैं अच्छा कीधु તમે ડાન્સ કરો, मैंने तो खबर कि તમે खाओ हो। जोरથી બોલો, जोरથી ઊંચેથી બોલો, બીજું ઊંચેથી બોલો। હેપી બર્થડે। શું થયું? અડે બર્થડે નહીં, બર્થડે હેપી બર્થडे शीतल। अब मुझे तो कंटाला है, तो अब चलते पापा के पास। तो देखो सामने पापा खड़े हैं, अब उनको देते, थोड़ा संभालेंगे वो और आप लोगों से बात करेंगे अच्छे से। पापा लो, मुझे तो ऊपर देखना पड़ता है। लो दूसरा मोबाइल लो, ये रहा। नेटवर्क थोड़ा छूट रहा है इसलिए 500 से ज्यादा ऑडियंस कम हो गया। हाँ चलो टू 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 फोन तक तो वेट साथ में। ચલો ભાઈ, લગભગ 600 થી વધારે મિત્રો અત્યારે બી લાઈવમાં છે। સો તમને ફરીવાર અપીલ કરીએ છીએ કે જે મિત્રો વિડીયોઝ જોઈ રહ્યા છે એ વિડીયોઝ શેર કરજો અને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને જેટલા બી લોકો કોમેન્ટ કરી રહ્યા છે, ભૌતિકભાઈ પ્રજાપતિ, મયુરભાઈ ગોહિલ, અંકિત ભટ્ટ, દુર્ગા ગૌર, ગણેશજી પટેલ, પેમીબેન પરમાર, વિનોદભાઈ, નીતિનભાઈ, ટપ્પુ પરમાર, બલદેવભાઈ ઠાકોર, રાજ ડાભી, गोमन वसावा, रमेश भाई पगी, दिनेश भाई चौहान, संदीप भाई वसावा, दिनेश भाई बारिया, रघुवीर भाई चावड़ा, करण भाई राठौड़, तमाम लोगों यस जय माताजी भाई। आओ आओ आओ, थर्मल दिया वाह वाह। શું કરો છો તમે? આ બાજુ આયેલા મમતાજી વાહ ચલો ભાઈ, અમારા બીજા મિત્રો આવ્યા છે, એમને બી લાઈવમાં લઈ લઈએ। જે ઠાસરા પાસે જે થર્મલ છે પાવર પ્લાન્ટ વણાક બોરી, ત્યાંથી આવ્યા છે। ક્યાં હતા આગળ? અચ્છા, તો મળવા આવ્યા છે। ભડકત આયેલા ભડકત આવ્યા હતા। વિડીયો જોવો છો? મજા આવે છે વિડીયો જોવાની? આજે 103 છે ને હા 103 પૂરે બરાબર ને? જોયા છે। વાહ, તો બાપુ બોલેગા લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને ખૂબ જોઈ રહ્યા છે। જમી લો ચલો જમી જાઓ, જમી લો। સાહેબ અમારી બાજુ મુલાકાત લેજો। પાક્કું તમારી બાજુ બી મુલાકાતે આવીશ ભાઈ ને, તમારા વિસ્તારની અંદર બી મુલાકાત લેવાનો જ છું। તમારે ત્યાં બી બહુ બધા કૌભાંડો છે, બહુ કૌભાંડો ખોલીશ બરાબર ને? અતિશય અંતે કાકા બરાબર જમવાનો કમ્પ્લીટ। સો 700 થી પણ વધારે મિત્રો અત્યારે લાઈવમાં છે। ફરીવાર કહીએ કે જય હિન્દ બધાને જય માતાજી। વિડીયોને ખૂબ શેર કરજો અને આજે જેટલા બી લોકોએ યોગદાન આપ્યું છે એ તમામનો બહુ બધો આભાર। અને આજે સંકુલ માટે સારામાં સારો દિવસ છે કે સૌથી સારું યોગદાન, સૌથી મોટું યોગદાન, સહકાર આજે સંકુલને પ્રાપ્ત થયો છે, એ બદલ તમામ લોકોનો અમે બહુ બધો આભાર માનીએ છીએ। બીજા મહેમાન બી આવી ચૂક્યા છે। યસ, મજામાં છો? જય સ્વામિનારાયણ। શું નામ તમારું? મનોજભાઈ મનોજભાઈ, વાહ। તમારું નામ? નિમિષાબેન। ક્યાં રહો છો? કઠલાલ કઠલાલમાં કયા ફરિયામ? નાની ખડકી નાની ખડકી। અમારા પ્રશાંતભાઈના ઘરની બાજુમાં નજીક જ થાય? પ્રશાંતભાઈ અમે બધા કુટુંબ અમારા પ્રશાંત, અચ્છા એક જ ઠાકર, કુટુંબ? ઠાકર ને? ઠાકર ના ઠાકર ને એ અમારો મિત્ર છે। પ્રશાંતભાઈ તમારા મિત્ર આવ્યા છે ભાઈ, અમારા મિત્ર। સો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર બધાનો। લાલનમાં કે વિમલ કુમાર હા છે બધા? કે નહીં એટલે મારા નણંદોઈને એમને જોવા અચ્છા। એ તો કરશે દિલીપભાઈ ભાઈ અમારા ડીશમાં લઈ લો, હવે તો લઈ લો। હા ચલો આવી જાઓ, આ બાજુ આવી જાઓ, અહીંયાથી લઈ લો। અરે અહીં નજીક આવીને પાડો ને, છેટાઈ શું પાડો છો યાર? આવો આવો। શું કરો છો ભાઈ તમે? ઈટાણું કરો છો? ફ્લાયસ? તો ફ્લાયસ શું ભાવ આવે છે આપણે અહીંયા આગળ?
સાહેબ તમારું તો મશીન છે, તમારું કારખાનું છે. કારખાના એમને ફ્લાયર્સ તો જોઈએ જ મારે, ફ્લાયર્સ તો રોજ જોઈએ. પ્રાઇસ મળી જાય. ફ્લાયર્સ મળી જશે, તમારી ગાડી આવશે. તમારી ગાડી નહીં. ગાડી ભરી આવશો ખરા? તો ભરી આપો. જ્યારે આવશે તો તરત ભરી જશે. ગમે ત્યારે. ગમે ત્યારે પાક્કું? રાત્રે નહીં. દિવસે આવશે ભરી આવશો પાક્કું ને? તમારો નંબર આવો. ચલો ભાઈ, સરસ મજાનું ફોન થઈ ગયું. 2 મિનિટ લાઈન પર નહીં ના જતા બધા. 70 41 70 41 18 18 97 86 બિલાલ. નોર્મલ. ડન, પાક્કું. જમી લો, હા, ડીશ લે લો. હવે ના તમને વચ્ચે બહુ મેસેજ કરે અમારે મેસેજ જોતો નહીં બહુ એટલે, પણ હવે આવું છું, રેશન કાર્ડના પડદા પાસ કરીશું તો આગળ, ચિંતા ના કરો. બહુ કૌભાંડ છે. રેશન કાર્ડમાં જ મોટો કૌભાંડ છે. ક્યાં ડીશો નહીં ભાઈ? આ ડીશો નવી લાવો ભાઈ આગળ, એ ના લેશો હો, કદાચ એ પડી રહેલી હશે. ભાઈ બીજી ડીશો લાવો ફટાફટ. ભાઈ ડીશો લાવો બીજી ફટાફટ નવી. 860 મિત્રો છે લાઈવમાં, અને થોડા નામો લઈ લઈએ કે જે અત્યારે યોગદાન આપી રહ્યા છે. મુકેશભાઈ બારિયા તરફથી અત્યારે 100 રૂપિયાનો સહયોગ આવ્યો છે. હિતેશભાઈ કથિરિયા તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. દિનેશભાઈ પરમાર તરફથી 51 રૂપિયાનો સહયોગ આવ્યો છે. મહેશભાઈ પરમાર તરફથી પણ 100 રૂપિયા આવ્યા છે. રમેશભાઈ બી પરમાર તરફથી 51 રૂપિયા છે. રાઠોડ સુજલ તરફથી પણ 101 રૂપિયાનો સહયોગ છે. અને ધરમ ચૌહાણ તરફથી પણ 100 રૂપિયા છે. વિરેન્દ્રભાઈ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન અત્યારે પ્રાપ્ત થયું છે. મુકેશભાઈ છૈયા તરફથી પણ 200 રૂપિયાનું યોગદાન છે. અને નિકુંજ માયાવંશી તરફથી 101 રૂપિયાનું યોગદાન આવ્યું છે. તમામ દાતાઓનો અમે બહુ બધો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. અને બહુ બધી સરસ મજાની ચોકલેટ બી આવી છે. વાહ! સો ચોકલેટનો ડબ્બો બી બધો આવ્યો છે. મેલોડી ખાવ ખુદ જાણ જાઓ, એટલે આપણે જાતે જ જાણી જવાનું છે. વાહ વાહ, સો થેન્ક યુ સો મચ. અને હવે વિડીયોને સમાપ્ત કરીએ છીએ. અને આજના તમામ દાતાઓનો આભાર. થેન્ક યુ. યાદગાર દિવસ છે આજે સંકુલ માટે. અને હવે સરસ મજાના સમાચાર એ છે કે સંકુલની અંદર ગાયો આવી રહી છે, અને ગાય માતા સંકુલની અંદર જ રહેશે. સામે એક મસ્ત મજાનો શેડ બનાવી રહ્યા છે, અને 5-6 ગાયો રહેશે. અને રોજ હવે 40-50 લીટર જે દૂધ છે એ આપણે બહારથી લગભગ નહીં લાવવું પડે 2-3 દિવસ પછી, અને બાળકોને મસ્ત મજાનું દૂધ પીવા મળશે. તો થેન્ક યુ સો મચ. અમારા હસમુખભાઈ પટેલ જે મૂળ ઝારોલાના છે અને અત્યારે ન્યૂ જર્સીથી વિડીયોઝ જોઈ રહ્યા છે, અને એમના દીકરા હર્ષ નિમિત્તે એમને આ યોગદાન આપ્યું છે. એમનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.